હવે કઈ ગુડ મોર્નિંગ છે મોકલ અને ફરી વાર સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. આપણી સવાર થઈ ગઈ છે, તો આજે આપણી સવાર થઈ ગઈ છે મસ્તીની. અને વાર થોડી સાફ સફાઈ કરીને દીવાબત્તી કરીને એમ થઈ ગયા રેડી. આજ તો પાછો તમારો ભાઈ વહેલા આવ્યો. આજ તો 9 વાગ્યામાં હાજરી થઈ ગઈ છે. 9 ને 10 થઈ ગયા એમ કમ્પ્લેટ. એમ પણ ડાયો થઈ ગયો કે નહીં હું તો કે આજ રવિવાર છે અને જે દી હોવાનું હોય ને તે દિવસે વહેલા જગાઈ જાય અને વહેલા જાગવાનું હોય ને ત્યારે વહેલા હુવાઈ જાય. પેલી જોયું છે. હાલો હવે હું જાઉં છું તળાજા. જો કે કઈ કામ તો છે નહીં, નેવરા ઓફિસ જવું પડે ને બાપા. તો હાલો હવે મળે. એટલે ધટલાયો ને એટલે ગોડાઉન સાફ કરવા મળ્યા તમારા બેટા. હા આળ હુડો જોઈ હો. એ એક જ કામ કરતો હોય, એવું કઈ કામ ન હોય એનું. હા, ગોડાઉન ની હાલત કાલ જોયા છે કે બધું વેરણ શેરણ પડ્યું તો કાલ લીધો ને લીધા ને પેન એટલે સાફ ફેરવે અત્યારે બે બે આળહું હો. આવ એટલે આવ એક હું બહાર નીકળું એટલે આ પોતળું મને એમ થાય કે ઊભું જ છે. આજ છે બે તો મહિનો બાકી એક કે ન ખબર પડે કે આ શ્રીફળ વજીરીએ મંદિર સાફ કરીએ. આવીને ફોન ઘુમાડવે ખબર પડે. અત્યારે મેં આવીને કીધું ને ત્યારે હવે ઈ મંદિર સાફ કરવા બેઠા બે. હાથમાં છે બેની ક્યાં પણ એટલી તો બુદ્ધિ હોય કે ન હોય. એમાં આવો પછી મારું કામ હોય, મારી જરૂર હોય, તમારે શું જરૂર હોય? આબરૂ તો છે. હા, મંદિર વ્યવસ્થિત શરીફળ નવું ને આને ઉગાડવાનું છે. આ ઉગવું જોવે અને તો ઓલું ઊસું છી છે હવે ઉગશે એવું ના લે. હા પડી ગયો ઉકાઈ ગયો એવું લાગે. નારિયેળ ઉગાડવું છે પણ ઉગશે નહીં એવું લાગે. જો જો જોય થાયો જો આસુ તેલ પાણી મૂકી દે. હા અમારા મેનેજર સાહેબ છે. મેનેજર સાહેબ ને એટલી નથી ખબર પડતી કે આજ આવતો મહિનો છે. મહિનો કે હવારમાં ખબર પડી પણ અહીંયા આવ્યો ને થોડુંક ટેન્શન હતું ને ભૂલાઈ ગયો કા વૃંદાવનમાં થોડુંક કામ હતું એટલે પેલું કરે માતા હમણાં તો ફરીથી જઈએ બધું. ઓલો મોગલવાર ફોટો ઉતાર લે. કાર ખોલ લે. ગણપત દાદા ને ઓલા હાર ઉતાર લે. આ શું કહેતો હોય ફોટો ન કરતો હોય. આ કંકુ છે અબીલ ગુલાલ છે. તમે કીધું શું કંકુ દેતો ક્યાં અબીલ ગુલાલ છે? આ યાનો નાનો કલર છો હતો ઘીથી સાંજલો કરવાનો હોય. આગો સાહેબ સાફ કરવાનું કહીએ તો ખાલી સાફ જ કરે, બાકી કઈ કરે નહીં. આપડે એમ કહીએ સાફ કરી ના હોય સાફ કરે તો બીજું કઈ ન આવે. ખબર પડતી હોત ને તો હું હતું બાપ. એને રવિ હવે હેઠો ઉતર તો સારી વાત છે. માતાજી ના એને એને હું ઉતાવળ છે પણ ભૂલી જશો દ્વારકા આવે હજી તો હું કોઈ નાખી
ये थोड़ा काशा साइन करता है कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर નેટ પટકાણા બતાય મને પટકાણા આયા પેટું હગુ પીડી છે ને हाले અણા ખાલ પછી હું સાઈન રો ડાકું છું ગોરતા તો એક આલે નાખતો રૂમાલ નાખતો લાગે કે નહીં સાઈડ લો કર્યો મેં તો મને દાંત આવ્યો હાલે ક્યાં સાઈડ લો કર્યો હવે અરે પણ પેલા ભાઈ તે કીધું એને મને એમ કીધું કે હાઈખ્યો કરો હાઈખે ની હેઠે 5 સાઈડ લા કરો એ લો એ 5 સાઈડ લા કરો એ ગોર દાદા કેમ કરવું પડે ને સાઈડ લો રવિ એક ને દક્ષિણા મને આપવાનું લાવ મેં પૂજા કરી હા અમારી સવારે નીકળી ગઈ છે વરસાદની પુઠા કેમ લાગે વરસાદ પોગો દે કે વરસાદ કેમ લાગે ઉઠાણ લીધો ઉભા રહ્યા એને એનો રેણકોટ ઘરે ભૂલી ગઈ वरसाद में भीग गया ये ठूठा है ये रेनकोट भूल गया है હું કે તમે तू બે રેનકોટ છે હા શિયાળા બે બે ઉંમર કેરે લઈ ગયો બસ એમ આવું બોલે આવું બોલે ઓકે સાઈડ ઉપરથી આવી ગયા છે પાછા ને વરસાદ સુધી થયો છે બહાર નીકળીએ તો ટાઢો ટાઢો પવન લાગે છે ને અંદર મસ્તી ઊનું ઊનું લાગે છે પણ બહાર એવો ટાઢો પવન આવશે વાતાવરણ એવું થઈ ગયું છે ને વાત કરવામાં તો મસ્તી વાતાવરણ થઈ ગયું બારિશ આ રહી છે હવે પેલા તને વરસી લેવા દઈએ થોડું પેલા વરસી ને પછી ભાગ્યા પડે રેનકોટ તો ઘરે લઈ ગયો તો હવે રેનકોટ ભૂલી ગયો હવે હવે મારે જવાના વાંધા આટલી ઠંડી હોય છે એનો ટાટો ટાટો પવન પડે છે એટલે આપણે ચેક કરી લઈએ ગોડાઉન ચેક કરી લઈએ બંધ છે રેડી પછી જઈએ ને ઘરે 6 વાગ્યા છે આ સન્ડે છે પાછો મતલબ વહેલા ન હોઈએ આપણે સમજે હવે આપણે વધાવી લઈએ હવે જોઈએ વરસાદ ન આવે તો પછી નકર તો પલવાનો વારો આવશે થોડા પલવાના તો વાંધા ટાઈટ પડવાનું વાતાવરણ થઈ ગયું છે એ તો જો કાળું કાળું બધું અંધારું અંધારું થઈ ગયું ઘરે પગી ગયા છે હાથ પગ તો ફ્રેશ થઈ ગયા પણ બેની બાજુ નંબર આવી ગયા હે બેન મમ્મ કરી તું મમ્મ લાવ્યો તારે આટલું મમ્મ કર્યું તે લે હે મમ્મ કર્યું તે હે બેન હાલો તો હું જાઉં ને એને રૂ નૈરું ભાઈ ક્યાં છે દીદી પાપા મમ્મી દાદા દીદી ભાઈ 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 માં માં હે ક્યાં શું ટાટા કરે તું લે માર ખાવા તો નહીં રે બધા ટાટા કહી દે ટાટા કહી દો ટાટા ચાલ આજ માટે એટલું જ કાલે મળશું નવા બ્લોગમાં નવી મોમેન્ટ સાથે ચલે ગઈ બધાને જય મોગલ આ વાળી ટાટા કહી દે ટાટા